સ્વાગત છે. આજે આપણે ભારતના આવકવેરા કાયદામાં જે મોટા ફેરફારો આવી રહ્યા છે એના પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી પાસે લોકસભામાંથી પસાર થયેલા 2 મહત્વના બિલોની વિગતો છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ ફેરફારો જે કહેવાય છે કે કાયદાને સરળ બનાવશે એનો ખરેખર અર્થ શું થાય છે. ચાલો શરૂ કરીએ. સૌથી મોટા સમાચારથી શરૂઆત કરીએ. આવકવેરા નંબર 2 બિલ. સાંભળ્યું છે કે આ બિલ 1 એપ્રિલ 2026થી જે જૂનો 1961નો કાયદો છે એનું સ્થાન લેશે. દેખીતી રીતે આનો હેતુ સરળીકરણ અને સંસદીય સમિતિના સૂચનોનો સમાવેશ કરવાનો છે. હા, અને અહીં એક રસપ્રદ વાત એ છે કે સરકારે સૂચનોને ધ્યાનમાં લેવા માટે પહેલાંનું બિલ પાછું પણ ખેંચ્યું હતું. આ બતાવે છે કે ફીડબેક પર ધ્યાન અપાયું છે અને આ નવો કાયદો મતલબ કે જે લાંબા સમયથી ચાલતી કેટલીક અસ્પષ્ટતાઓ હતી એને દૂર કરવાનો પ્રયાસ છે. જેમ કે પેલી મકાન મિલકતના કરની ગણતરી કે પછી પેન્શન કપાતના નિયમો, આ બધું ઘણીવાર ગૂંચવણ ઊભી કરતું હતું ને. બરાબર. એના લીધે વિવાદો પણ થતા હતા. હા, બિલકુલ. તો સ્પષ્ટતા આવે એ સારી વાત છે. તો સામાન્ય કરદાતા માટે આનો શું મતલબ? કોઈ ચોક્કસ રાહતો છે જેની આપણે આશા રાખી શકીએ? પેલું રિફંડનું કંઈક સાંભળ્યું મેં. હા, એક મહત્વનો મુદ્દો એ છે કે જો કોઈ મોડું રિટર્ન ભરે તો પણ રિફંડ મેળવવામાં કદાચ સરળતા રહેશે અને દેખીતી રીતે દંડ વગર. આ ઘણા લોકો માટે ખબર છે મોટી રાહત કહેવાય. બીજું પેલું કમ્યુટેડ પેન્શન એટલે કે એક સાથે જે પેન્શનની રકમ મળે એના પર સંપૂર્ણ કપાતની સ્પષ્ટતા કરાઈ છે. અને ભાડાની મિલકતો માટે પણ બાંધકામ પૂરું થાય એ પહેલાં જે વ્યાજ ચૂકવ્યું હોય એના નિયમો પણ હવે વધારે સ્પષ્ટ થયા છે. અચ્છા. અને વ્યાપાર ધંધા માટે ખાસ કરીને તમે પેલી એલએલપીની વાત કરતા હતા. હા, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે કે એલએલપીઝ, એમના માટે જે વૈકલ્પિક લઘુત્તમ કર છે એએમટી જેને કહેવાય. હા, એમાં અમુક શરતો હેઠળ રાહત આપવામાં આવી છે. ખાસ કરીને જો એમની આવક મોટે ભાગે મૂડી લાભતી હોય અને તેઓ કોઈ મોટી કપાત ન લેતા હોય. આનાથી કદાચ અમુક ઇન્વેસ્ટમેન્ટ ફોકસ્ડ પાર્ટનરશિપને કે અમુક સ્ટાર્ટઅપને ફાયદો થાય. અને હા, ચેરિટેબલ ટ્રસ્ટ માટે પણ કેટલાક નિયમો સહેજ હળવા થયા છે. આ તો થઈ એક બિલની વાત. પણ બીજું પણ એક બિલ છે ને, કરવેરા કાયદા સુધારા બિલ. એ શેના પર ફોકસ કરે છે? સાચું. એ બિલ થોડું વધારે ટાર્ગેટેડ છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય છે સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ જેવા જે મોટા સરકારી ભંડોળ છે ત્યાંથી આવતા રોકાણને સરળ બનાવવાનો. એના માટે સીધા કર લાભો ઓફર કરાયા છે. લાગે છે કે આ ભારતની વિદેશી રોકાણ આકર્ષવાની જે વ્યાપક નીતિ છે એનો જ એક ભાગ છે. અચ્છા. અને આ ઉપરાંત પેલી નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ છે યુપીએસ. હા. એના સભ્યોને જે ચૂકવણી થાય એના પર કર મુક્તિની પણ સ્પષ્ટતા કરે છે. એટલે નિવૃત્તિ માટે બચતને પ્રોત્સાહન મળે. નિષ્ણાતો આ બધા ફેરફારોને કઈ રીતે જુએ છે? શું કહેવું છે એમનું? કોઈ એકમત છે? મોટાભાગે તો જે મુખ્ય બિલ છે આવકવેરા નંબર 2 એને નિષ્ણાતો પ્રગતિશીલ ગણાવી રહ્યા છે. કારણ કે એ જટિલતા ઘટાડવા અને વિવાદો ઓછા કરવા પર ધ્યાન આપે છે. દાખલા તરીકે ટ્રાન્સફર પ્રાઇઝિંગના નિયમો છે જે પેલી આંતરરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચેના વ્યવહારોને લગતા હોય છે. હા, એ ઘણા જટિલ હોય છે. બરાબર. તો એ નિયમો થોડા હળવા કરાયા છે. સંલગ્ન કંપનીઓની વ્યાખ્યા પણ થોડી સરળ બની છે. પણ કોઈ ચિંતાઓ પણ વ્યક્ત થઈ છે ખરી? એવું કંઈ? ચોક્કસ. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે હજુ વધારે સુધારા થઈ શક્યા હોત. જેમ કે વિદેશી પેન્શન ફંડ્સ અને સોવરિન વેલ્થ ફંડ્સ માટે જે લાભો છે એ કદાચ વધારે વિસ્તૃત કરી શકાયા હોત. અને એક ચિંતા એવી પણ છે કે કોર્પોરેટ ગ્રુપમાં મતલબ કે એક જ ગ્રુપની કંપનીઓ વચ્ચે ડિવિડન્ડ પર કદાચ 2 વાર ટેક્સ લાગવાની શક્યતા હજુ પણ રહેલી છે. એટલે પેલું સરળીકરણ અને આર્થિક પ્રોત્સાહન વચ્ચે સંતુલન સાધવાનું પડકાર તો છે જ ને. બરાબર. અને આ 2 મુખ્ય બિલો સિવાય બીજા કોઈ નાના મોટા ફેરફારો જે ધ્યાનમાં લેવા જેવા હોય? હા, કેટલીક પ્રોસિજરલ બાબતો પણ છે. જેમ કે ટીડીએસ સ્ટેટમેન્ટમાં જો કોઈ ભૂલ હોય તો એને સુધારવા માટેની જે સમય મર્યાદા હતી એ 6 વર્ષથી ઘટાડીને 2 વર્ષ કરી દેવામાં આવી છે. ઓહ, એટલે પ્રક્રિયા ઝડપી બનશે. હા, કદાચ. અને બીજું, જે ટ્રસ્ટો સંપૂર્ણપણે ધાર્મિક કાર્યો જ કરે છે એમને જે અનામી દાન મળે એને કર મુક્તિ આપવામાં આવી છે.
પણ હા, જો ટ્રસ્ટ ધાર્મિક ઉપરાંત બીજા સખાવતી કામો પણ કરતું હોય તો પછી એવા અનામી દાન પર નિયમ પ્રમાણે કર લાગશે. તો આ બધા ફેરફારોનો જો સારાંશ કાઢીએ તો એવું લાગે છે કે ભારતના આવકવેરા કાયદાને સરળ, સ્પષ્ટ અને વધુ આધુનિક બનાવવાનો એક મોટો પ્રયાસ થઈ રહ્યો છે. અને અમલીકરણ 1 એપ્રિલ 2026થી થશે. એટલે આ બધું વ્યવસ્થિત રીતે લાગુ થવામાં હજુ સમય છે. જો કે અમુક મુદ્દાઓ પર કદાચ હજુ ચર્ચા ચાલતી રહેશે. બિલકુલ. અને જો આપણે થોડું વ્યાપક રીતે જોઈએ તો આ કાયદાઓને સુવ્યવસ્થિત કરવાનો જે વૈશ્વિક ટ્રેન્ડ છે એને અનુરૂપ જ છે. પણ ખરી કસોટી તો ખબર છે એના અમલીકરણમાં છે. જમીન સ્તરે કરદાતાઓ આનો કેવો અનુભવ કરે છે? શું ખરેખર પાલન સરળ બનશે? વિવાદો ઘટશે? એ જોવાનું રહેશે. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકી જાઉં છું કે સરળીકરણ ભલે ધ્યેય હોય, પણ લાંબા ગાળે આ ચોક્કસ ફેરફારો ભારતમાં રોકાણની પેટર્ન પર, કરદાતાઓના વર્તન પર અને ટેક્સ વસૂલાતની એકંદર કાર્યક્ષમતા પર કેવી અસર કરશે એના પર ચોક્કસપણે નજર રાખવી પડશે.